જય સોમનાથ હોટલનું નામ છે. પાછળ આ તમે બોર્ડ જોશો ને તો ત્યાં તમને અંદાજો આવી જશે કે કેટલી જૂની આ હોટલ છે. માત્ર 150 રૂપિયાની અંદર 7 પ્રકારના શાક, રોટલો, રોટલી, કેટલી બધી પ્રકારના સલાડ, છાશ, કઢી, ખીચડી, બધી જ વસ્તુઓ અનલિમિટેડ જમાડે છે. હું એ વિચારતો હતો કે અત્યારના જમાનામાં 150 રૂપિયામાં તમને પોસાય કેવી રીતે? સાહેબ એમાં એવું છે, જો મારું તબેલો ઘરનો, દહીં, દૂધ, ઘી, માખણ બધું ઘરનું જ, ઘઉં ઘરના, બાજરો ઘરનું હોય. બાકી બકરું એક લેવું પડે બજારથી, બસ. બાકી બધું ઘરનું. એ બકરું અમે રાજકોટ યાર્ડમાંથી લઈ આવી. એટલે એ સસ્તું પડે. એ સસ્તું પડે. સૌથી વધારે લોકો અહીંયા કઈ આઈટમ એવી છે કે એમને પસંદ આવે, સૌથી વધારે ખાતા હોય? એ આમાં 3 આઈટમ, પણ ઢોકળી, ઊંધું, સેવ, આ અમારે 12 મહિને રાખવું પડે છે, 24 કલાક. એ તો માંગે જ બધાય. માંગે 100%. વાહ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટથી 40 કિલોમીટર દૂર લૈયારા ગામમાં આવ્યો છું. એડ્રેસની વાત કરું ને તો રાજકોટ પછી પડધરી આવે, પડધરીથી 15 કિલોમીટર થાય અને ધ્રોલથી જો આવતા તો 10 કિલોમીટર થાય. સેન્ટરમાં આવે લૈયારા ગામ અને જય સોમનાથ હોટલનું નામ છે. પાછળ આ તમે બોર્ડ જોશો ને તો ત્યાં તમને અંદાજો આવી જશે કે કેટલી જૂની આ હોટલ છે. અને આ એના ફ્રન્ટને જોઈને તમે એવું જજ ન કરતા, પાછળ મેઇન સિટિંગ છે. બહુ જૂની હોટલ છે. માત્ર 150 રૂપિયાની અંદર 7 પ્રકારના શાક, રોટલો, રોટલી, કેટલી બધી પ્રકારના સલાડ, છાશ, કઢી, ખીચડી, બધી જ વસ્તુઓ અનલિમિટેડ જમાડે છે. ખાસ વાત, 32 વર્ષ પહેલા આ રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી. રેસ્ટોરન્ટના ઓનર છે જેને શરૂઆત કરી હતી, આપણે અંદર જઈને એમને મળીશું. પરફેક્ટ એડ્રેસ અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. ચાલો શરૂ કરીએ. કેમ છો કાકા, મજામાં? જય માતાજી. જય માતાજી. સાહેબ તમારું નામ જણાવી દો ને. નામ અઠ્ઠુભા જાડેજા. ઓકે. અને આ જગ્યાએ કેટલા વર્ષ થયા તમારે? જગ્યાએ અમારે 32 વર્ષ થયા. ઓકે. અને આ હોટલની શરૂઆત કોને કરી હતી? એમ જ કરી. અચ્છા. જ્યારે શરૂઆત કરી ત્યારે છૂટક મળતું, થાળી મળતી, કેવી રીતે હતું? પહેલાં સ્ટાર્ટિંગમાં છૂટકમાં હતું. હા. પછી થાળી કરી નાખી. ઓકે. અને થાળીની માંગ વધારે હતી. અચ્છા. એટલે પછી આપણે થાળીનો જ કોન્સેપ્ટ લઈ આવ્યા. અત્યારે તો છૂટક જોતું હોય તો મળે ખરા ને? હા, મળે ને. થાળી તો છે જ. હા. છૂટક અત્યારે મળે છે. મળે 100%. હવે અહીંયા કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું છે? આપણે ધોળ પડતીની વચ્ચે આવી. ઓકે. પડતીથી 12 કિલોમીટર, ધોળથી 10 કિલોમીટર. ઓકે. રાજકોટ બંનેની વચ્ચે રાજકોટથી 40 કિલોમીટર છે. લૈયારા ગામ. લૈયારા ગામ. ઓકે. અને અત્યારે શું કેટલા રૂપિયા? 150 રૂપિયા. 150 અનલિમિટેડ. અનલિમિટેડ. એમાં શું શું આવી જાય? બધા હાથ શાક આવે, સાંજે કઢી ખીચડી આવે, બપોરે દાળ ભાત આવે, રોટલા આવે, સંભાર આવે, 10-7ની સલાડ આવે. હા. અને સમય શું હોય છે આપણો આ જગ્યાએ? સમય સવારે 11 થી 5 હોય, રાત્રે 7 થી રાતે 3 વાગ્યા સુધી હોય, ફૂલ ટાઈમ. અચ્છા. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં પહેલાં વિઝિટ કરાવી દઈ? હા, ઓકે, ચાલો. આ સૌથી પહેલાં ભરેલા શાક છે બધાય, ભરેલા રીંગણા ને ભરેલા બટેટા. હા. ઓકે. આ આપણે ખીચડી, પછી આ આપણે ભરેલાની ગ્રેવી, આ આપણે ખીચડીની કઢી કહીને દેશી ભાષામાં આવી. કઢી તો એકદમ ઘાટી છે. હા, દહીં દૂધ ઘરનું વડે ઘાટી બને ને. હું એ વિચારતો હતો કે અત્યારના જમાનામાં 150 રૂપિયામાં તમને પોસાય કેવી રીતે? સાહેબ એમાં એવું છે, જો મારું તબેલો ઘરનો, દહીં, દૂધ, ઘી, માખણ બધું ઘરનું જ, ઘઉં ઘરના, બાજરો ઘરનું હોય. બાકી બકરું એક લેવું પડે બજારથી, બસ. બાકી બધું ઘરનું. બધું ઘરનું. વાહ. એ બકરું અમે રાજકોટ યાર્ડમાંથી લઈ આવી. એટલે એ સસ્તું પડે. એ સસ્તું પડે. હા, સરસ. પછી આપણું સેવ ટમેટા. સેવ ટમેટા. આ સ્પેશિયલ ઢોકળી અમારી સ્પેશિયલ. એમ સૌથી વધારે લોકો અહીંયા કઈ આઈટમ એવી છે કે એમને પસંદ આવે, સૌથી વધારે ખાતા હોય? એ એમાં 3 આઈટમ. કઈ? જો ભરેલી આઈટમ એ સારી છે અમારી. બધું ઊંધું પરફેક્ટ જ હોય, પણ ઢોકળી, ઊંધું, સેવ, આ અમારે 12 મહિને રાખવું પડે છે, 24 કલાક. એ તો માંગે જ બધાય. માંગે 100%. વાહ. ઓકે. પછી શું છે? પછી આ આપણું ઊંધિયું. આ પછી કઠોળ છે. આજે શું બનાવ્યું કઠોળમાં? કઠોળમાં ચણાની દાળ છે. ચણાની દાળ. ઓકે. પછી આપણે ઓરો બનાવી છીએ. રીંગણાનો ઓળો. રીંગણાનો ઓરો. અહીંયા એક આ વસ્તુ જોવા જેવી છે. રોટલીનો આ ઓલી તાવડી કઈ કે લોઢી કઈ, આવડી મોટી સાઈઝ છે. આમાં એક યાર મને એમ લાગે છે કે 10-15 રોટલી સમાઈ જતી હશે. 25 રોટલી. 25 રોટલી. ઓહો. અને આ બધું ભઠ્ઠા ઉપર જ બનાવવામાં આવે છે? ચૂલાની રસોઈ બધી? રસોઈ. વાહ. એટલે અત્યારે આ રોટલી અને બાજરાના રોટલા આ અનલિમિટેડમાં આવી ગયું ને થાળીમાં? બધું અનલિમિટેડ. ઓકે.
જો અહીંયા લોઢી ઉપર શેકાય ને પછી છે ને કોલસા ઉપર એને શેકવામાં આવે છે રોટલીને, એટલે ફૂલકા બને. ફૂલકા બને. વાહ કાકા, આટલા વર્ષનો અનુભવ છે, જમાનો ઘણો ફરી ગયો, અમે બધા છોકરાઓ મોટા થઈ ગયા, તો તમે જ્યારે થાળી શરૂઆત કરી કેટલા રૂપિયા હતા ત્યારે? ત્યારે અમારે હાવ સસ્તું, 10 રૂપિયા 2 મને જમીન વેચાતા. હા, 10, 12, 15 રૂપિયા. હા, તો અત્યારની મોંઘવારી પ્રમાણે વ્યાજબી જ છે. તો 150 રૂપિયા કર્યા. હા, ચાલો. જ્યાં એમની ડાઇનિંગ સ્પેસ છે, જ્યાં 110 લોકોનું સિટિંગ રાખેલું છે. આ બાજુમાં જો આવી રીતના હિંચકાઈ રાખેલા છે, એટલે ફેમિલી સાથે આવ્યા હોય તો તમે નિરાતે ત્યાં બેસીને ગપસપાઈ કરી શકો. પાછળ છોકરાઓ માટે હિંચકા ને લપસિયા મૂકેલા છે અને બહુ જૂની જગ્યા છે. લગભગ આ બાજુથી જે લોકો ચાલતા હોય ને એને ખબર જ હશે, અથવા એમના પેરેન્ટ્સને ખબર હશે કે આ કેટલી જૂની જગ્યા છે. બસ આપણી થાળી લાગે એટલે તમને બતાવીએ. જમવાનું આવી ગયું, રીલનું શૂટ કરી લીધું. હજી કોઈ ઈટ એન્ડ ડ્રાઈવ અંડરસ્કોર કરીને ઇન્સ્ટા પેજ ઉપર ફોલો ના કરતા હોય તો કરી શકો છો. બાજરાનો રોટલો છે, રોટલી છે, અંદર જે કાંઈ બી આપણે બધું બતાવ્યું એ શાક તો બધા અહીંયા છે જ, પણ જે એક્સ્ટ્રા સાથે આપવામાં આવે છે તમને કહી દઉં. આ એમનું રાયતું છે, કોબીજ ગાજર મરચાંનો સંભારો છે, પછી ટમેટા, કાકડી, ડુંગળી, ભરેલા મરચાં છે, 2 પ્રકારના અથાણા છે. કાઠિયાવાડમાં હોય એટલે અહીંયા લસણની ચટણી છે. આ ગોળ, કઢી ખીચડી, ફ્રાઈમ્સ, બોગેણી ભરીને છાશ, આ બધું જ અનલિમિટેડ છે. અને જો કોઈને કાંઈ એક્સ્ટ્રા મંગાવવું હોય તો એમાં એક્સ્ટ્રામાં અહીંયા બધી આખી થાળી ભરેલી છે. ઘી છે, માખણ છે, દૂધ છે, ઘોરવું છે, પાપડ છે, આ બધી જ વસ્તુઓ એક્સ્ટ્રામાં આવે. આપણે માખણ લઈ લીધું છે એક્સ્ટ્રા. અને કાઠિયાવાડમાં હોય તો ભાઈ આ રીતના જમવું પડે. ઘીમાં ચબોરી અથવા માખણ લગાવી અને બાજરાના રોટલા સાથે આપણે જમવાની શરૂઆત કરશું. આ પહેલાં લઈ લઈશું ચટણી. આજે એમની ઢોકળી. અંદર જે કાકાએ વાત કરી હતી ને 100% સાચી છે કે ભાઈ ઢોકળીનું, પછી સેવ ટમેટાનું અને ઊંધિયું ખાવા માટે સ્પેશિયલ લોકો આવે છે. બીજા 2 શાક તો હજી ટ્રાય નથી કર્યા, પણ ઢોકળી ખરેખર બહુ જોરદાર છે. આ એમનો રીંગણનો ઓળો છે. 100% જબરદસ્ત સ્મોકી ટેસ્ટ આવે છે. સૌથી પહેલાં મોઢામાં મૂકી એટલે એકદમ ભઠ્ઠાનો ટેસ્ટ આવે છે અને એકદમ મીઠો લાગે છે ઓળો. તો આમ જોઈએ ને તો ઘણી બધી વસ્તુઓ ટેસ્ટ કરવાની છે. વારાફરતી બધું જો ટેસ્ટ કરીશ તો વિડીયો બી બહુ લાંબો થઈ જશે. પણ કઢી ખીચડી ખાઈને છેલ્લે અહીંથી હું નીકળવાનો છું. તમે લોકો જો આ બાજુથી નીકળતા હોય 100% હું એમ કહીશ કે એકવાર આ જગ્યાએ જરૂરથી ઊભા રહેજો. તમે અહીંયા આવેલા હોય તો તમારો અનુભવ બી કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું જમવાની મજા લઉં છું. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.